મહારાજ બધો ઉત્સવ પૂર્ણ કરી ગઢપુર પહોંચી ગયા છે અને ગઢપુરમાં ઓરડા બનાવવાનું કામ શરૂ કરેલું છે. અમુક ભક્તોને રાખ્યા હતા, કડિયા વગેરેને, અને મહારાજને કહેવા પ્રમાણે બધા સેવા કરતા હતા. ત્યાંથી કથા પહોંચી હતી. હવે આગળ વધારશું. સ્વામિનારાયણ હરે. ઈ કડિયા અને હરિભક્તો શ્રીજી મહારાજ કે એમ પ્રેમથી બધા કામ કરતા હતા. દાદા ખાચરના ભવન બનતા હતા. ભવન એટલે એના ઘર. અને બીજા બધા પાર્ષદો કે હરિભક્તો બધા મહારાજ કે એ પ્રમાણે સેવા કરતા હતા. એમ કરતા કરતા રામનવમી આવી ગઢપુરમાં. એટલે મધ્યાહન સમયે ગઢપુરમાં જેટલા સંતો હરિભક્તો હતા બધા ભેળા થઈ શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. આજે આપણી સમૂહ ભાગવતમાં સાંજે જન્મોત્સવ ઉજવવાનો છે, રામ જન્મનો ઉત્સવ. હા, લખુ બાપાના યજમાન છે, બધા આવજો સાંજે 6 વાગે. અને રાત્રે હરિભક્તો મળી અને બરાબર રાત્રિ 10 ઘડી જતા એટલે બરાબર 10 વાગ્યે શ્રીહરિનો જન્મોત્સવ ઉજવ્યો છે. અલૌકિક ઉત્સવ કર્યો. ઉત્સવ એટલે શું? મહારાજની પૂજા થાય, આરતી થાય, કીર્તનો ગવાય, આ ઉત્સવ. પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ ગઢપુરમાં રાખ્યા હતા. અને બીજા નિત્યાનંદ સ્વામી, રામદાસજી સ્વામી, જગન્નાથ વિપ્ર, એને પણ મહારાજ ગઢપુરમાં રાખ્યા હતા. અને નાના નાના બુદ્ધિશાળી સંતોને પણ શ્રીજી મહારાજ કે તમે પણ અહીંયા રહો અને વ્યાકરણ ભણવાની આજ્ઞા કરી. કાવ્ય થોડુંક સહેલું, વ્યાકરણ ભણવું ને થોડુંક અઘરું પડે. એટલે બુદ્ધિશાળી સંતો હતા નાના નાના, એને મહારાજ વ્યાકરણ ભણાવવાની શરૂઆત કરી. કોણ કોણ સંતો હતા એના નામ લખ્યા. કપિલેશ્વરાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ, નિર્મળાનંદ, દહરાનંદ, પ્રસાદાનંદ, વિજ્ઞાનાનંદ, લક્ષ્મણાનંદ, સ્વરૂપાનંદ તથા ગોવિંદાનંદ વગેરે 10 થી 12 સંતો. એને શ્રીજી મહારાજે વ્યાકરણ ભણવાની આજ્ઞા કરી, શરૂઆત કરી. ભણવા બેસાડ્યા મહારાજો પોતાની હાજરીમાં. 10 થી 12 બધા સંતો ભેળા થઈ. નિત્યાનંદ સ્વામી બેઠા સામે આસન ઉપર. પછી 12 સંતો પ્રથમ શ્રીહરિની પૂજા કરી કેસર ચંદનથી. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા, તોરા, બાજુબંધ, ગજરા, કુગુચ્છ વગેરે ધારણ કરાવ્યા. પછી એના ગુરુ નિત્યાનંદ સ્વામી છે. પછી નિત્યાનંદ સ્વામીની પૂજા કરી. બધા સંતો મહારાજનું અને નિત્યાનંદ સ્વામીનું પૂજન કરી અને પછી બેઠા રીતસર. એમાં સરસ્વતીની પ્રાર્થના વગેરે આવે. અને પછી નિત્યાનંદ સ્વામી પાઠ દેવાની શરૂઆત કરી. ભણાવવાની શરૂઆત. હજી આપણે ભુજમાં એવી રીત હાલી આવે, નવા સંતો ભણવા બેસે ને ત્યારે માન સ્વામી ને વગેરે સંતો જાય ને સંતોની પૂજા કરે, ગુરુજી હોય ભણાવનારા એની પૂજા કરે અને પાઠની શરૂઆત કરે. પછી પાઠ લઈ અને સૌ સંતની પણ પૂજા કરી. નિત્યાનંદ સ્વામીને મહારાજની પહેલા પૂજા કરી, પછી પાઠ લીધો, પછી બીજા બધા સંતોની નાના નાના સાધુએ પૂજા કરી. પછી શ્રીહરિએ જમીને ભણનારા સંતોને થાળની પ્રસાદી આપી. તમે ભણવા બેઠા હારું કર્યું કે વ્યાકરણ ભણજો બરાબર. એમ કરતા કરતા મુક્ત મુનિ કહે છે, હે ઉત્તમ રાજન, દાદા ખાચરના ભવનના કામ ચાલુ હતા ને એ પણ ઉગમણા ભવન તૈયાર થયા. ત્યારે શ્રીહરિએ સુથાર લોકોને અને કડિયાને બોલાવી રાજી થઈને પેરામણી આપી. લ્યો, એ રિવાજ હતો. મહારાજ રાજી થઈ ગયા. એ સરસ મજાની સાલ ઓઢાડી બાથમાં ઘાલીને મળ્યા. અને પાર્ષદો પણ કેટલાક સેવા કરતા હતા, ભક્તો પણ સેવા કરતા હશે. એને શ્રીજી મહારાજ ફૂલના હાર પહેરાવ્યા છે અને જમીને બધાને પ્રસાદ આપેલી છે. મહારાજ વખાણ કર્યા, સમજ્યા કે નહીં? સેવા કરી દીના એના શ્રીજી મહારાજે પ્રશંસા કરી. આપણે કરીએ છીએ ને, સારી સેવા કરી હોય ને એની પ્રશંસા થાય, ખોટું નથી, સમજ્યા ને?
પ્રશંસા થાય એ ખોટું નથી, પણ સેવા કરનારાને ભાવના એવી ન રખાય કે અમારી પ્રશંસા થાય કે અમારા વખાણ થાય, કે એને ઈચ્છા ન કરાય, બાકી થાય તો બરાબર. શ્રીજી મહારાજની પ્રશંસા બ્રહ્માદિક દેવને પણ દુર્લભ છે, બધાને મળતી નથી કે ભગવાન પોતે પ્રશંસા કરે. જેવા તેવાના વખાણ ભગવાન કરે નહીં. રામનવમીના ઉત્સવ થઈ ગયા પછી નિત્યાનંદ સ્વામીને તથા કૌમુદી ભણનારા ચૈતન્ય મુનિને બોલાવીને શ્રીજી મહારાજ મળ્યા. નિત્યાનંદ સ્વામી મેન અને 10-12 ભણનારા સંતો હતા ને, એમાં ચૈતન્યાનંદ સ્વામી મુખ્ય હશે. એને બોલાવીને મહારાજ સુરત જવાની આજ્ઞા આપી. સુરત જાઓ. એ સંતો જતા હોય, બપોર પછી પાઠ લે, બપોર પેલા જે ગામમાં જાય ભિક્ષા માગી આવે, બપોર રસોઈ કરીને જમે, પછી બપોર પછી ભણે, રાત સુધી અભ્યાસ કરે ને આવું બધું હાલતું. એક ઠેકાણે તો બેવાનું હતું નહીં. પછી મહારાજની આજ્ઞા થઈ કે ભણનારા સંતો નિત્યાનંદ સ્વામીની સાથે સુરત જાઓ, ભણજો અને સત્સંગ કરાવજો, બે ભેગું. પછી બધા સંતો ભાવથી મહારાજને મળ્યા છે. આજ્ઞા થઈ એટલે પછી નીકળ્યા. ગઢપુર થી સીધા ભાવનગર ગયા છે, ગાડીમાં બેસીને. ભાવનગર આવ્યા એટલે ત્યાં રૂપાભાઈ ક્ષત્રિય સારા હરિભગત હતા અને બહુ હિંમત વાળા હરિભગત હતા. સમજ્યા ને? ગમે એવી તકલીફ થાય તો ધર્મ લોપવો નહીં, એની વાત બધી એક લાંબી. સ્વામી સરસ મજાની વાત કરે રૂપાભાઈ. પછી રૂપાભાઈ ને ત્યાં બધા સંતો ઉતર્યા. પછી ગામમાં હરિભક્તો હતા બધા ભાવનગરમાં, એ બધા આવ્યા. તેજપાળ નામે કરીને એક વણિક રાજાના મંત્રી હતા, વાણિયા હતા, અમાત્ય. પણ સત્સંગના મોટા મોટા સાધુની સાથે એને હેત પ્રીત સારી. વાણિયા હતા છતાંય નિત્યાનંદ સ્વામી આવ્યા એટલે ખબર પડી કે મોટા સંત આવ્યા છે. એટલે તરત સ્વામીને મળવા માટે આવ્યા, પગે લાગ્યા, હાથ જોડીને બોલ્યા કે તમારા ચરણમાં નિવાસ આપજો. જગતમાં મતી રહે છે તેવી મોક્ષ માર્ગમાં ચોંટતી નથી. કે લ્યો, શું સંસારમાં વૃત્તિ ચોંટી જાય છે ને, એવી વૃત્તિ મોક્ષ માર્ગમાં નથી ચોંટતી. મોક્ષ માર્ગમાં ચોંટે એવી કઈ કૃપા કરો. એ કેવી વાત છે? આમ હાવ સાચી વાત નથી. આપણે બધાને લગભગ એ જ પ્રોબ્લેમ છે. મોક્ષ કરવો છે આપણો એટલા સારું તો સત્સંગ કરી રહ્યા, એમ નવરા નથી આવો ભલે, પણ ભગવાન સિવાય અને સત્સંગ સિવાય બીજે ચિત્ત ચોટે ને એવું સારું સત્સંગમાં ન ચોટે. હો, એને પ્રાર્થના કરી કે જગતમાં તો ચોંટે જ છે, કે હવે આ મોક્ષ માર્ગમાં વૃત્તિ ચોંટે ને એવી કૃપા કરો. ધન અને સ્ત્રીમાં રાજા, રંક, ફકીર અને દેવતાઓ બધા બંધાયા છે, આખી દુનિયા ધન અને સ્ત્રીમાં. પણ હે સ્વામી, હે સંતો, તમે નિર્બંધ છો, તમે જગતને જીતીને વર્તો છો. વાણીઓ કે સ્વામીને. ત્યારે નિત્યાનંદ સ્વામી અમાત્યને કે મન, કર્મ અને વચને કરીને સત્પુરુષોનો સંગ કરવાથી જીવના હૃદયમાં મોક્ષનો અંકુર ઉદય થાય છે. એટલો સમાગમ કરવો પડે, એમ સેવા કરવી પડે, સત્સંગની યોગ રાખવો પડે. એમને એમ કઈ થઈ જાય નહીં. જીવને ભગવાનમાં વૃત્તિ ચોડવી છે તો શાસ્ત્રોનો સંગ, સંતોનો સમાગમ કરવું પડે. બધું દરિયો પાર કરવો હોય તો વાણ વિના પાર કરી શકાય? કે વાણ વાળાને ભાડું દેવું પડે, મારે તરીને નીકળી જવું છે, નીકળી જાય? નદી કે તળાવ હોય તો કદાચ નીકળી જાય, પણ દરિયો પાર કરવો હોય તો વાણ વાળાનો નાવનો સહારો લેવો પડે. સ્વામી કે ભાવસાગર તરવું છે, સાચું વાણ જોઈએ. દરિયો પાર કરવો હોય તો પથ્થરના નાવમાં બે તો એ તો પથ્થર પાણું તો ડૂબવાનું જ હોય, પથ્થરના નાવમાં ન બેવાય. એમ કદાચ હાલો તમે સાધુનો આશ્રય કરો, પણ એ એવા આવી જાય તો પથ્થરના વાણ જેવા, તો ઉલટાના બોડે તમને તારી ન શકે.
અસત પુરુષનો જો યોગ થઈ ગયો તો એ જેમ પથ્થરના વાણ ઉપર બેહે ને ડૂબી જાય એમાં ભવસાગરમાં ડૂબે, તરે નહીં. માટે સંત પુરુષના સંગથી જ જ્ઞાન સમાધિ થાય છે અને યથાર્થ વાત સમજ્યામાં આવે અને પછી એને ભગવાનમાં પ્રેમ થાય છે. તે આવી સરસ મજાની સંતોએ વાતો કરી. ઓલ્યાને તો ભાવ જાગ્યો હો. પછી કે મારે અમારા ઘરે તમારી પધરામણી કરવી છે, હાલો. પછી સંતોને પોતાની ઘરે પધરામણી કરવા લઈ ગયા. નવું મકાન બનાવ્યું તો સમજ્યા ને, નવા મકાનમાં સંતોની પધરામણી કરાવી. નિત્યાનંદ સ્વામીની હિંડોળા ઉપર બેસાડે લ્યો અને પૂજન કર્યું, હાડ તોરા પહેરાવ્યા, વસ્ત્ર ઓઢાડ્યા, મેવા મીઠાઈ અર્પણ કર્યા, ખૂબ સેવા કરી સંતની. પછી સંતોને જાવું તું સુરત, હવે અમારે સુરત જવું છે ને વાણમાં બેસવું છે, હાલો તમને વાણમાં બેસાડી દઉં. લ્યો તો એ વાણીઓ પોતે ગયો, ગાડામાં સંતોને બેસાડી સમુદ્ર કિનારે જઈ વાણ હારમ હારું વાણ ભાડી અને વાણવાળાને બધું ભલામણ કરી કે જો આ સારામાં સારા સાધુ છે, અને ભાડું પોતે દઈ દીધું છે સુરત સુધીનું. સંતોને કે તમે કાંઈ વ્યાધિ ન કરજો, ભાડું ચૂકવી દઉં છું. અને ખેવટિયાને કીધું અમારા ગુરુ છે, ભાવથી સમુદ્ર પાર કરજે, કે કોઈ જાતની તકલીફ ન પડે એવી રીતે. નાવ ચલેવું તબ જહી વેરી, હરિજન પીછે ફીરે તે વેરી. સુરત આયે સંત તત્કાલા, બુદ્ધિ ગુણ અતિ રહે હું વિશાલા. પછી તો નાવ ચાલ્યું. થોડીક વાર હરિભક્તો ભાવનગરના એ સમુદ્ર કિનારે બધા સંતો નીકળી જાય ને ત્યાં સુધી ઉભા હતા. વાણ આગળ નીકળી ગયું, પછી હરિભક્તો પાછા વળ્યા અને વાણમાં બેસી અને સંતો સુરત શહેર આવ્યા છે. संत के मंदिर में आए जब हूँ, संत सब ही देखी के तब हूँ. अति प्रसन्न मन हो तरहाए, मुक्त मुनि ब्रह्म मुनि ताए. અમુક સંતો ત્યાં હતા અને આ નિત્યાનંદ સ્વામીને આવ્યા એટલે સંતો મળ્યા. પ્રથમ બહુ આનંદ થયો. સંતની જગ્યા હતી, એમાં જગ્યા એટલે એમાં સંતનું મંદિર લખ્યું છે. સુરતમાં સાધુનું એક મંદિર હતું. મંદિર એટલે ઉતારો, સંતનો ઉતારો, એને મંદિર જ કહેવાય ને. એમાં ભગવાન હોય તે મુક્તાનંદ સ્વામી બનાવ્યું હતું. લ્યો ઇતિહાસ તમે સાંભળ્યો તો હશે. એવું કોઈ સુરત શહેરમાં ઠેકાણું મળે? ન મળે. પણ એક મકાનમાં ભૂત રહેતા હતા. ભૂતો ખરેખર એમ. હોની પરિવાર વાણમાં બે અને લગ્ન કરવા ગયા હતા મુંબઈ. બહુ ધામધૂમથી લગ્ન કરીને વળ્યા હશે. વાવાઝોડું થયું દરિયામાં, આખો પરિવાર એમને ગુમ થઈ ગયો. મકાન ખાલી રહી ગયા, મરીને ભૂત થઈને બધા મકાન મર્યા. પાછા પોતાના મકાનમાં આવ્યા ભૂત થઈને. ભૂત તો રાતના અવાજ કરે. રાતના આજુબાજુ વાળા માણસો ભય પામી ગયા. તો ભૂતે ભૂતે એરિયો આખો ખાલી થઈ ગયો, ખંડેર થઈ ગયો આવું. એવા અરસામાં અંગ્રેજ સરકાર બધા એ કવર કર્યું આ બધું. એની સત્તા આવી છે અંગ્રેજ સરકારની. ધોરિયા ભૂતથી બીવે, હો બહુ બીવે. કાળિયા બીવે. ક્યાંક ભડકો થાય રાતના તો ગયા પડે આમજેલા એમ. એટલે ભૂત તો બધા થાય, નથી થતું એમની. વાસનિક જીવ ભૂત થાય છે, પાછા આવે છે. હવે આ ધોરિયા કે આ બધું ખાલી કેમ પડ્યું? તો કે મેં ભૂત છે કે હવે શું કરવું? ભૂતિયા મકાન ને અડે કોણ? ન કોઈ વેચાતું લે ને કોઈ મોફતે ન રે એમાં. પછી તે દિવસે એને જાહેરાત કરી કે આ મકાનમાંથી ભૂત કાઢે અને અમે મકાન ભેટ કરી દઈએ કે સમજાના. એવી જાહેરાત કરીએ અંગ્રેજ સરકાર સુરત શહેરમાં. કારણ કે આજુબાજુનો એરિયો બધો ખાલી થઈ ગયો હતો. માણસો ડરતા હતા બહુ.
આ ભૂતાવળને કારણે. એવા સમયમાં જાહેરાત થઈ, પણ હિંમત કોણ કરે? ભૂત કાઢવા કોણ જાય? કયો હતા મકન મળતા હોય, બે બે ત્રણ ત્રણ માળના જોરદાર હોની લોકોના મકન હતા, પણ ભૂત કાઢવા જાય ને એમાં ચડી ગયા ભૂત, તો ડરે બધા. થોડા દિવસો પછી મુક્તાનંદ સ્વામી આવ્યા સુરતમાં, મહારાજની આજ્ઞા હતી. હરિભક્તોએ કીધું સ્વામી કામ થઈ જાય એમ છે, સંતોના ઉતારા છે નહીં આપણા શહેરમાં, એક ભૂતિયું મકન છે, જો તમે ભૂત કાઢી દેતા હો તો મકન આપણે મળી જાય એમ છે. સ્વામી કે એમ હો તો ભૂત કાઢી કે, પણ એમને એમની હરિભક્તો કે હો. હરિભક્તો પેલા ત્યાં ગયા એ સત્તાધીશો પાસે, એ કે સ્વામિનારાયણ ભગવાનના નામે આ મકન લખી દો તો અમારા સંતો આવીને ભૂત કાઢી દે. કે લ્યો પેલું લખી દો. તેદી હરિભક્તો પાકા હતા, એમને મારે ભૂત કાઢીને પછી પાછા કબર કરી લે તો નક્કી નહીં ને પાછું. પછી અંગ્રેજ સરકારે સ્વામિનારાયણ ભગવાનના નામ ઉપર એ બધા મકાન હતા ને ભૂતિયા મકાન એ લખી દીધા. અને પછી મુક્તાનંદ સ્વામી ને બધા સંતો ત્યાં ગયા, સીધા ઉતારા કર્યા સાફસૂફ કરીને મકાનમાં, અને રાત્રે બધા ભૂત આવ્યા હશે તો પાણી છાંટીને બધા ભૂતોનો ઉદ્ધાર કર્યો. અત્યારે જે નારાયણ મુનિનું મંદિર કહેવાય છે ને સુરતમાં, મૂળ જૂનું મંદિર, તો એ બધા એ મુક્તાનંદ સ્વામી પેલું મંદિર બનાવ્યું હતું મહારાજની હાજરીમાં, પણ એ સંતોના ઉતારા. આધારાનંદ સ્વામી આમાં લખ્યું છે, સંત કે મંદિર મેં આય જબહુ સંત સબઈ દેખી કે તબહુ. સંતો જ્યારે સંતના મંદિરમાં આવ્યા ત્યારે ખૂબ આનંદ થયો સંતો હતા ત્યાં કરીને હરિભક્તોને. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વગેરે પણ પરસ્પર મળ્યા. ચૈતન્યાનંદ સ્વામી આદિક સંતોએ પણ તથા નિત્યાનંદ મુનિએ શ્રીહરિનું વૃત્તાંત કીધું. મહારાજ પાસેથી ચૈતન્યાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આવ્યા. મહારાજે પ્રસાદ મોકલાવ્યો હતો, લ્યો કે સુરત જાઓ છો તો ત્યાં સંતો અને હરિભક્તોને આ પ્રસાદ આપજો. પ્રસાદ કે આજે કે લાડુનો કદાચ હોય કે ન હોય, સાકરનો હોય તો ભલે, અને જે હોય તે. તો બધા સંતોને ત્યાં પ્રસાદ આપ્યો, મહારાજે મોકલ્યો, અને હરિભક્તો બધા ખૂબ રાજી થયા. પ્રસાદનો મહિમા વિદેશમાં પહેલા વહેલા સંતો ગયા ને, બીજો પ્રસાદ તો બહુ એટલો આવે ને, પણ પાન બેડા હોય ને એને હુકાવીને પ્રસાદ લઈ જાય પાન બેડાનો. તો ત્યાં થોડો થોડો હરિભક્તોની સભામાં બધાને વેચાય. હે ભુજથી પ્રસાદ આવ્યો, નન્નાળદેવનો પ્રસાદ આવ્યો. તઈ બહુ રાજી થતા, હવે બહુ રાજી નથી થતા, કારણ કે હવે તો બહુ વારે વારે મળે ને પાછો, વારે વારે પ્રસાદ મળે એટલે ક્યાંક અમે ભૂલી જઈએ ને તો એ સંભારે નહીં કે પ્રસાદ નન્નાળદેવનો ના આવ્યો. પેલા સંભારતા, પેલા વેલા ગયા તઈ. તો શ્રીજી મહારાજની વ્યવહાર વૃત્તિ કેવી, લ્યો સુરત જાઓ છો તો ત્યાં આ સંતો છે અને હરિભક્તો છે, પ્રસાદ લઈ જાઓ અને તમે ત્યાં બધાને દેજો. એટલે બહુ રાજી થયા. મહારાજે પ્રસાદ મોકલાવ્યો, એ અમને મળ્યો. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો હતો, અને બીડેલો પત્ર નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને આપ્યો. મુક્તાનંદ સ્વામીએ પત્ર માથે ચડાવી અને પહેલો તો મનમાં વાંચ્યો. સમજા ને, કાગળ વસ્તુ છે ને એ સીધું જાહેરમાં ન વંચાય. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યા હતા ભુજમાં, તો ભુજમાં રામાનંદ સ્વામી પહેલા પત્ર આમને વાંચી લીધા, એમ શું હકીકત છે, અને પછી બીજાને સંભળાવાય. તો મુક્તાનંદ સ્વામી મહારાજનો પત્ર માથા ઉપર ચડાવ્યો અને પછી વાંચ્યો મનમાં, અને એમાં બ્રહ્માનંદ સ્વામીનું નામ લખ્યું હતું. ગોવિંદભાઈ અને લક્ષ્મીચંદભાઈ વણિક, કણબી ગિરધરભાઈ તથા ભગવાનજી ક્ષત્રિય, એ ચાર મુખ્ય હરિભગતના નામ લખ્યા હતા મહારાજ પત્રમાં. બધા હરિભક્તો આવ્યા એટલે પછી મુક્તાનંદ સ્વામીએ હરિભક્તોને પત્ર સંભળાવ્યો હશે. એમાં એવું લખ્યું હતું કે અમે 4 સદગુરુને તમારે ત્યાં મોકલ્યા છે. હરિભક્તો ઉપર પત્ર આવ્યો હતો. એમની ભાવથી પૂજા કરજો મહારાજ. સંતોની 4 સદગુરુ મોકલ્યા છે તમારી પાસે. જેવી અમારી પૂજા કરો છો ને એ પ્રમાણે જ એની પૂજા કરજો. પણ એમાં ફેર એટલો કે અમારી આગળ તમે પૈસા મૂકો છો ને, પૈસા ન મૂકતા, અને હોનાનું દાગીનું મૂકતા નહીં. બાકી જેમ અમારી પૂજા કરો એવી રીતે જ ભાવથી એની પૂજા કરજો સંતોની.
દ્રવ્ય અને સુવર્ણનું કોઈ દાગીનું એ સંતોને અર્પણ કર્યા સિવાય પૂજા કરજો. વાહનમાં બેસાડી અને સદગુરુને તમારે ઘરે લઈ જાજો, પધરામણી કરવા જાવ, વાહન ઉપર બેસાડશો એમાં કઈ વાંધો નથી. ગાડી, રથ, મેના જે વાહન મળે એ વાહનમાં બેહારીને લઈ જાજો. સદગુરુ છે, મોટા સંતો છે, ઉંમરવાળા છે, હેરાન ન કરતા ખોટા, સમજા કે નહીં? વાહનમાં બેહારીને પધરામણી કરવા લઈ જાજો. કદાચ તમારા ઘરે સાંકડા હોય, બધા સંતો નમાય તો પધરામણી કરવી જ પડે એવી જરૂર નથી. મહારાજ કે સંતો જ્યાં ઉતર્યા છે ત્યાં આવીને સંતોની સેવા કરજો, રસોઈ આપજો, કથા વાર્તા સાંભળજો, અમે ખૂબ રાજી છીએ. જો મહારાજ કે વાહનનો યોગ ન હોય અને સંતોને પગે હાલવું પડે એવું હોય તો ઘરે લઈ જવાનું કાંઈ નહીં. સંતો જ્યાં ઉતર્યા છે ત્યાં જ સંતોને રસોઈ આપી દેવાની, બસ જમાડવાના. કદાચ કોઈ ગરીબ હરિભગત હોય, એ બિચારા પાસે હિંમત ન હોય રસોઈ દેવાની, તો પછી મહારાજ કે એને રસોઈ ન દેવાની. હિંમત નથી, દ્રવ્ય નથી તો રસોઈ ન દેવાની. ફૂલના હાર લઈ આવવાના, ભાવથી પહેરાવાના સંતોને. એટલી સેવા કરશો તો ઘણી જ. એટલી પણ શક્તિ ન હોય, ફૂલના હાર લઈને સાધુને પહેરાવાની પણ શક્તિ ન હોય તો મહારાજ કે જેવી બની આવે એવી સેવા કરવી, પણ શોક ન કરવો કે મારી પાસે કઈ છે નહીં, હું કઈ સેવા કરી શકતો નથી, એમ શોક નહીં કરવાનો. જેવી થાય એવી સેવા કરી અને રાજેથી સત્સંગ કરવો, મોજથી. એમ કે મારી પાસે કઈ છે નહીં, રોવા બે તો શું થાય, પૈસા મળી જાય. મહારાજ કે એવી કઈ જરૂર નથી, ન હોય તો કાંઈ દેવાની જરૂર નથી. મહારાજ માત્ર ટાઈમ મળે તો સંતો પાસે બેસજો ને કથા વાર્તા સાંભળજો, પગે લાગી લેજો. મહારાજ કે બહુ થઈ ગયું. કે મહારાજ કે શોક કરવા જાય ને તો ભાવ ઘટી જાય. હું સાહેબ સેવા કઈ કરી શકતો નથી, આમ છે તેમ છે, એ દુઃખમાં ભાવ ઘટી જાય છે. મહારાજ કે ભાવ ઘટી જાય એવું ન કરવાનું. સેવા થાય તો કરવી, ન થાય તો કાંઈ નહીં, પણ સંતમાં ને સત્સંગમાં જે ભાવ છે ને એ ભાવ ન ઘટવો જોઈએ. આપણા દેશમાં તો ઠીક છે, તો થોડું હશે કદાચ, પણ વિદેશમાં ભાવ ઘટવા ન દે કોઈ પણ વસ્તુનો. માનો કે દૂધ હેલું થઈ જાય, વેચાય નહીં, તો ખેડૂત પાસેથી ગવર્મેન્ટ લઈ લે, પછી ગટરમાં નાખી દે, પણ ભાવ ઘટવા ન દે. ઘઉં હેલા થઈ ગયા હોય ને વેચાય નહીં, પબ્લિકમાં ન જાય, તો ખેડૂતને પણ તકલીફ ન થવી જોઈએ. એની પાસેથી જે ભાવ હોય એ ભાવમાં લઈ લે માલ બધો, પછી ભલે દરિયામાં નાખી આવે, માછલા ખાશે કે લ્યો, પણ ભાવ ઘટવા ન દે. અમને એક જગ્યાએ ક્યાંક અનુભવ થયો હતો. યાત્રા કરવા ગયા હતા, વળ્યા હતા, એક રેકડીમાં કેળા બહુ પાકી ગઈ હતી, સમજ્યા? એટલે મેં ગાડી ઉભી રાખીને રેકડી વાળાને કીધું, હવે તારી કેળા વેચાશે નહીં, બહુ પાકી ગઈ. તો નહીં વેચા તો ગાયું નાખી દેશું, પણ તમને સસ્તી નહીં દે. કે લે મારો પાકો નીકળ્યો પાછો, સમજ્યા કે નહીં? ભાવમાં કાંઈ ફેર નહીં પડે. આ ભાવ છે એ ભાવમાં લઈ જાઓ. જો વધી પડશે તો ગાયું ખાશે, પણ ભાવ નહીં જાય. કે સમજ્યા કે નહીં? ભાવ ન ઘટવો જોઈએ. શું મહારાજ કે તમે સેવા કરી શકો કે ન કરી શકો એની બહુ ચિંતા ન કરજો, પણ આ સત્સંગમાં અને સંતો પ્રત્યે જે ભાવ છે એ ભાવનો ઘટાડો થવા દેશો નહીં. ભૂપ, ગુરુ, માતા, મેઘ અને માળીની પણ એ જ રીત છે. પોતાની જેના પ્રત્યે ફરજ છે તેની કોઈ પણ રીતે જતન કરવી, એટલું જ તેમાં તાન હોય છે. માં જેમ છે એ બાળક પ્રત્યે ભાવ ઘટવા દેતી નથી. રાજાને પણ પ્રજા પ્રત્યે ભાવ ઘટતો નથી. એટલે ભાવ ઘટવા મહારાજ કે દેવો નહીં. જેવી શક્તિ હોય પ્રમાણે સંતોની, ભગવાનની, આ સત્સંગની સેવા કરી. કરોડપતિ હોય કરોડોની સેવા કરે, લાખોપતિ હોય લાખોની સેવા કરે, હજારોને મોઢમાં હજારે કરે ને 100 કરે ને 5-10 રૂપિયાથી કોઈક સેવા કરે, જેવી જેની શક્તિ. પણ ભાવથી મહારાજ કે કરજો, એમાં બહુ મજા છે. અને આનંદમાં રહીને ભગવાનનું ભજન કરજો. આવો પત્ર સંત અને હરિભક્તો સાંભળી અને બહુ રાજી થયેલા છે. નિત્યાનંદ સ્વામીને મળીને પણ બહુ આનંદ પામ્યા છે અને ભાવ પ્રમાણે સેવા કરતા હતા. મહારાજ કીધું ને ભાવ ઘટે નહીં, ભાવ પ્રમાણે સેવા કરે. અને સંતો કથા કીર્તન બધા કરતા હતા.
આવી સરસ મજાની સુરતની કથા છે. સંતો પહોંચ્યા છે. અર્ધેસર બે પારસી ભાઈઓ હતા, એની પણ સરસ મજાની કથા છે, પણ આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે કથાને વિરામ. એવી રીતે 47મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.